અમદાવાદના ખાખરા વોર્ડમાં મહેશ્વરીનગર, આરતીનગર અને ગાયત્રીનગરમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા જીવંત પ્રસારણ સાથે ઉત્સવ ઉજવવામાં આવ્યો। એલઈડી સ્ક્રીન પર શ્રમિકો લાઈવ પ્રસારણ જોવા માટે બેઠા। અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। विश्व की तरफ से भगवान श्री राम की प्रतिमूर्ति में प्राण प्रतिष्ठा के स्वरूप के रूप में आज मग्न है हनुमान, जो कि महाराजा धीराज हैं। आज सबसे ज्यादा प्रसन्न है भगवान शिव। मारू नाम जिलाबेन सनाभाई परमार है। आज अयोध्या में प्राण प्रतिष्ठा होवाथी अमे अमारी सोसायटी में खूब ज रोशनी करेल छे अने गायत्री महेश्वरी ना बधा माणसो भेगा थई अने महाप्रसादनुं आयोजन करेल छे अने बधा मळीने અમે ઉત્સવ બધા મળીને અમે આવો મોટો ઉત્સવ કર્યો છે અને બધાને પ્રસાદીનો લાભ આપવાનો છે અને જય શ્રી રામ। શું કહેશો, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યું છે, દેશ આખો રામમય બન્યો છે। લગભગ 500-550 વર્ષ પછી આ સરસ મજાનો ભારત વર્ષ માટે અવસર આવ્યો છે કે જે આમ ગણીએ તો મહાદિવાળીનું પર્વ ગણાય, કે જે આટલા વર્ષોની પ્રતીક્ષા પછી આ અવસર આપણને મળ્યો છે અને એમાં નિમિત્ત આપણે સૌ અને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બન્યા છે। એ નિમિત્તે ચાલો આપણે બધા સાથે આખું ભારત વર્ષ, હું તો કહું છું કે દુનિયાના બધા દેશો સાથે મળીને રામમય બનીને દિવાળી જેવો માહોલ બનાવીએ। હાડકેશ્વરમાં ખાસ કરીને ગાયત્રીનગરમાં લાઈવ પ્રસારણની વ્યવસ્થા કરી છે અને હનુમાન ભક્ત અને સાથે સાથે તમામ લોકો આપણે પ્રતિષ્ઠા સંપન્ન થાય એ સાથે એક ઘણું સરસ આયોજન કર્યું છે। હાડકેશ્વર સ્મશાન ગૃહની બરોબર પાછળના ભાગની અંદર સરસ મજાનું એક LED પ્રોગ્રામ સાથે લાઈવ પ્રસારણ સાથે તમે જુઓ તો અત્યારે ઘણી બધી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે અને અત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આનંદ માણી રહ્યા છે।